તો બીજી તરફ સાબરકુંડલામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। રસ્તા પર લોકો જે ફસાયા છે તે લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે। બીજી તરફ એસડીઆરએફની ટીમે 3 મહિલા સહિત અન્ય 2 વ્યક્તિઓનું રેસ્ક્યુ કર્યું। પોલીસ વિભાગ સહિત નાયબ કલેક્ટર સહિત મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। તો સતત વરસાદી માહોલ વચ્ચે પરિસ્થિતિ તંગદિલી બની છે। બીજી તરફ વરસાદી પાણી ભરાઈ જતા અનેક લોકો ફસાયા હોવાની માહિતી પણ સામે આવી, પરંતુ સાથે સાથે એનડીઆરએફની ટીમો પણ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે। એસડીઆરએફની ટીમે 3 મહિલા સહિત અન્ય 2 વ્યક્તિઓનું રેસ્ક્યુ કર્યું હતું। પાણી ભરેલા ખેતરમાં ફસાયેલા 5 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તમામ લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી। લોકોનું રેસ્ક્યુ કરી અને ત્યારબાદ તે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। તો સતત વરસાદી માહોલ રાજ્યભરમાં જામ્યો છે, તેને લઈને વરસાદના સમાચાર સામે આવ્યા। જે લોકો ફસાયા હતા તે લોકોને બહાર કાઢવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। બીજી તરફ પ્રશાસન દ્વારા એનડીઆરએફની ટીમો પણ સ્ટેન્ડ બાય કરવામાં આવી। તો ગામમાં જે રીતે લોકો ફસાયા હોવાની માહિતી સામે આવી છે, ઘોબાથી ખાસા જવાના રસ્તા પર પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો બીજી તરફ લોકો ફસાયા હોવાની માહિતી પણ સામે આવી। એસડીઆરએફની ટીમે તમામ લોકોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી। પાણી ભરેલા ખેતરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો બીજી તરફ તે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેરની વચ્ચે સાબરકુંડલામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, તો સાથે જ 5 લોકો ફસાયા હોવાની પણ માહિતી સામે આવી। તો બીજી તરફ સુરેન્દ્રનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। હાઈવે પર આવેલ તળાવમાં એક વૃદ્ધ ફસાયો। ભારે વરસાદને લઈને મંદિરમાં એક વૃદ્ધ ફસાયો। ચોટીલા હાઈવે પર તળાવ વચ્ચે આવેલ મંદિરમાં એક વૃદ્ધ રાત્રે સૂઈ જતા રાત્રે ભારે વરસાદના કારણે તળાવ ફરતે પાણી ભરાઈ ગયા હતા। વહેલી સવારે કોઈ રાહદારીએ ચોટીલા ફાયર ટીમને જાણ કરી અને મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી। બચાવ કામગીરી પણ હાથ ધરવામાં આવી। ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ વૃદ્ધને હેમખેમ બહાર કાઢી। અમરેલીમાં ભારે વરસાદે તારાજી સર્જી છે। ગતરોજ ખાબકેલા ભારે વરસાદના કારણે અલગ અલગ જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે। તો બીજી તરફ ગામ પાસે ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું। નેશનલ હાઈવે ઉપર આવેલા ડાયવર્ઝનનું ધોવાણ થઈ જતા નેશનલ હાઈવે બંધ થયો છે। 7 જેટલા ડાયવર્ઝન ધોવાતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે।